હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? તો સ્વાગત છે નવા વિડીયોમાં. અને આજે આપણે સવારે પડી ગઈ છે વહેલા, કારણ કે આપણે જાગી ગયા છીએ વહેલા ને લગભગ વાગ્યા છે 5ની આજુબાજુમાં વાગ્યા છે. અને આપણે વહેલા જાગી ગયા. હવે આપણે જઈએ છીએ દોડો જવાનું છે ને અસ્પકભાઈ આપણને લેવા આવે છે. અને તો ચારે બાજુ બધું અંધારું જ છે, ઠંડી ભાઈ ગજબ છે. હાલો તો અસ્પકભાઈ લેવા આવે છે, આપણે જઈએ હવે. ભાઈ ઠંડી એટલે ફૂલ ગજબની ઠંડી હોય. જો અત્યારે હું બોલું ને તો મોઢામાંથી દોડા નીકળે. જો ફૂલ ઠંડી છે. અને અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ, અસ્પકભાઈ આવે છે ને આપણે હાલ્યા જઈએ. અસ્પકભાઈ લેવા આવે છે આમે. તો આમાં તમને કાંઈ નહીં દેખાય, આજુબાજુમાં ક્યાંય બધું અંધારું અંધારું છે ને આપણે હાલ્યા જઈએ છીએ. અસ્પકભાઈ લેવા આવે, હવે એની વાટ જોઈશ. હાલો તો મિત્રો, ફાઇનલી અસ્પકભાઈ આવી ગયા છે આપણને લેવા. અને ભાઈ ઠંડી એટલે ફૂલ ગજબની યાર. ઘડી ત્યાં હાથ બહાર નીકળી જાય ને તો એટલી ઠંડી લાગે ને. અસ્પકભાઈ આવી જાય. ભાઈ કેમ ઠંડી કેમ છે? બહુ ઠંડી છે. ચાલો બેસો. મેં તમને કીધું ભાઈ ઠંડી એટલે ગજબની ઠંડી છે. સારું, હાલો તો આપણે ગ્રાઉન્ડ ઉપર જઈને મળીએ. મિત્રો હવે આવડો પગી છે ગ્રાઉન્ડ ઉપર ને ભાઈ શું કેવું, ફૂલ ઠંડી મકાજી મારા ઠંડી ફૂલ છે, એમાં કાંઈ ઘટે નહીં. ઠંડી એટલે વાત જ આવે. જો સારું, હાલો તો હવે થોડુંક હાલવી, થોડુંક શરીર ગરમ કરી પછી દોડવી. કેમ કે હવે ઠંડી એટલે વાત જ આવે. જરાક હાથ બહાર રહી જાય ને તો બરફ જેવું લાગે. શું કહું મિત્રો? બરાબર છે. મારા ભાઈ હાથ બહાર કાઢવામાં મુશ્કેલ છે બરફમાંથી. બહુ અઘરું કામ છે ભાઈ. જો તમને અનુભવ આવી જાય, જો મોટામાંથી દોડ નીકળી તો તમને ખબર પડી જાય ઠંડી કેવી છે. હાલો તો મિત્રો, ફાઇનલી હવે રનિંગ બનિંગ કમ્પ્લીટ થઈ જાય ને હવે આપણે ઘર બાજુ નીકળ્યું. હું કેવો ભાઈ, જવું ને ઘર બાજુ? જવું છે ભાઈ. જરાક પાપા પડી જાય, વાંધો નહીં. 12 રાઉન્ડ મારી દીધા છે. કેટલી? 26 મિનિટમાં. બરાબર, ટાઈમ બતાવો. 12 રાઉન્ડ મારી દીધા. 5 કિલોમીટર દોડી 5 કિલોમીટર ભાઈ આજ કમ્પ્લીટ કીધું છે ને આપણે 5 કિલોમીટર નથી કમ્પ્લીટ છે. આપણે થોડુંક અધવૈસે મૂકી દીધું છે. વાંધો ચેલેન્જ સ્વીકારો, મારાથી વાગ્ય નથી એમ કહો. હા ભાઈ, હાલો ભાઈ. એટલે આપણે વાગી જાય, આપણે માર્યા નહીં હો, એવું કંઈ નથી. આપણે રોજ આવવાનું એટલે આપણે ધીમે ધીમે ચાલુ કરીશું, આગળ વધશું. હાલો તો ઘર બાજુ નીકળીએ આપણે. તો ભાઈ રનિંગ બનિંગ કમ્પ્લીટ કરી દીધી ને હવે આ ભાઈ પાછા તાપવા બેઠા. એ ભાઈ હાલો ને હવે ઘેરે. હા ભાઈ, થોડુંક ઠંડી ઉતરી જવા દો ભાઈ. 12 રાઉન્ડ મારીને બેસેલો છું 5 કિલોમીટર દોડીને. 5 કિલોમીટર દોડાય એટલે ભાઈ હવા મારે છે આજ. એક દિવસ ભાઈ 5 કિલોમીટર મારે એમાં તો ભાઈ ફોર્મમાં આવી જશે. હા ભાઈ, તમે કેટલા મારો એ સ્વીકારો ને. અમે 5. તમે 9 રાઉન્ડ મારેલા છે. હા તો 9 રાઉન્ડ માર્યા તે સ્વીકારો ને, તમારી ભૂલ ભાઈ, અમારથી નથી વાગ્યા. હા ભાઈ, હાલો ભાઈ, અમારથી નથી વાગ્યા. પછી કઈ બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે રનિંગ બનિંગ કરીને ઘેર આવી જશે. અને હવે જવાનું છે વાડી બાજુ. આવડો આપણે વાડી બાજુ. મિત્રો હવે આપણે આવી જશે વાડીએ. અને વાડીએ જો પાણી ચાલુ છે. આ મોટર બંધ કરવા જવાનું છે. હમણાં એટલું બાકી છે, એટલું પી જાય એટલે આપણે મોટર બંધ કરી આવીએ. પછી નીચે ચાલુ કરવાનું છે. લીમડો દેખાય ત્યાં છે. હાલો તો મિત્રો હવે આપણે આવી જશે ઘેરે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય. અને ટ્રેક્ટરને એવું હજી કાંઈ એવું નથી. જો એક ટ્રેક્ટર તો પડ્યું છે, એ આપણે કંઈ કામ છે એટલે હમણાં પડ્યું છે. નાનું ટ્રેક્ટર અત્યારે મોટા ટ્રેક્ટરનું કામ છે, તો મોટા ટ્રેક્ટર પડ્યા છે. અને આપણે મજૂર આવ્યા છે તો એ મળતા આવ્યું. કેમ કે કેટલા દિવસથી ઘેરે જતા ને તેને મળતા આવ્યું. આપણે પહેલાં કેમ છે મુલાકાત કરતા આવી એટલે પાછા આવી જાય ને ખાતર ખોલવાનું કાલથી પાછા એવડે ચાલુ કરી દે. આપણે ઘણા દિવસ ત્યાં હિંચકા ખાવા આવ્યા નહોતા, તો આપણે હિંચકા ખાવા આવી જશે. જો તમને બતાવો, આ હિંચકા છે અહીંયા 2. આપણે હિંચકા ખાવા આવી જશે. ઘણા દિવસ થઈ ગયા આપણે આ બધું આવ્યા જ નહોતા. અને આ બધું વાડીમાં જવાનું હતું. આ ટ્રેક્ટરને હું હાંકી નાખ્યું છે એટલે આ બધું એ જોઈ નાખ્યું. અને થોડાક હિંચકા ખાને
ને આપણું થોડુંક એડિટિંગ બાકી છે એક વ્લોગનું, તો એ આપણે એડિટિંગ કરી નાખીએ ને ઘડીક બેસીએ અહીંયા, એટલે એડિટિંગ થઈ જાય અને ટાઈમ પાસ થઈ જાય આપણે, એટલે આપણે દૂધ લેવાનો ટાઈમ થઈ જાય. તો જો મિત્રો અત્યારનો નજારો જો ખાલી એક એકદમ કેવું યલો યલો થઈ ગયું. હાલો તો મિત્રો હવે એ તો સનસેટ ને એવું થઈ ગયું છે ને, હવે આપણે જઈ આવી દૂધ લઈ આવી પહેલાં, પછી આપણે આવી દૂધ લઈ આવી ને પછી થોડુંક કામ છે આપણે, કામ પતાવતા આવી ને દૂધ લેતા આવી ને રોડે આપણે બેસી આવી ઘડીક, એટલે આપણે ટાઈમ પાસ થઈ જાય કમ્પ્લીટ.